નારાજ ધારાસભ્યોને મનાવતા પ્રદેશમાંથી ટેલિફોનિક વાતચીત કરતા અંતે આંદોલન સમેટાયું। આજે સવારથી મોડી સાંજ સુધી રાજકીય ડ્રામા સતત ચાલ્યા બાદ મોડી સાંજે ધરણા પ્રદર્શનનો અંત આવ્યો હતો। હાલમાં આંદોલન સમેટી લેવા પ્રદેશમાંથી ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેનને સમજાવ્યા હતા। પોતાના અપમાનને લઈ ધારાસભ્ય હજુ પણ આંદોલન સમેટવા માંગતા ન હતા, પણ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેનને સમજાવવા સ્થાનિક આગેવાનો આવ્યા હતા। આગામી સોમવારે નર્મદા જિલ્લાના સિનિયર નેતાની ટીમ પ્રદેશમાં જશે અને જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ અને તેમની ટીમ દ્વારા આગેવાનો સતત અપમાન સંદર્ભ રજૂઆત કરશે। જિલ્લા પ્રમુખના કેટલાક પુરાવાઓને લઈ ગાંધીનગર આગેવાનો જશે। પ્રદેશમાં મંત્રી પ્રશાંતભાઈ કોરાટ દ્વારા જવાબદારી લીધી અને આખરે આંદોલન સમેટાયું। આગેવાનોને સાંભળવામાં આવશે, ત્યારબાદ જિલ્લા પ્રમુખના રાજીનામા અંગે નિર્ણય લેવાશે। આખરે ધારાસભ્ય દર્શનાબેને ધરણા સમાપ્ત કર્યા। જો કે જિલ્લા પ્રમુખ અને તેમની ટીમે ધારાસભ્યની કોઈ મુલાકાત ન લેતા કાર્યકરો આગેવાનોમાં ભારે નારાજગી જોવા મળી હતી। 11 વાગ્યાથી શરૂ થયેલા ધરણાના કાર્યક્રમમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટજી દ્વારા વાતચીત કરવામાં આવી, જેમાં માન્ય મનસુખભાઈ વસાવાજી, મોતીભાઈ વસાવાજી અને ઘનશ્યામભાઈ પટેલજીની સાથે રહીને આખી ચર્ચા કરવામાં આવી અને એ ચર્ચાના અનુસંધાનમાં આજના જે સવારથી 11 વાગ્યાથી અત્યાર સુધીમાં જે ધરણાનો જે આ કાર્યક્રમ ચાલ્યો છે તે આજના દિવસ પૂરતો એને પૂરો કરવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી દ્વારા એક આશ્વાસન આપવામાં આવ્યું છે કે આવનારા દિવસમાં, આવતા વીકમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન સાથે ચર્ચા વિચારણા કરીને આ મુદ્દે જે પણ કંઈક નિર્ણય કરવામાં આવશે એના માટે પૂરેપૂરો સમય આપવામાં આવશે અને સાંભળવામાં પણ આવશે અને સર્વે આ વિસ્તારના જે પ્રતિષ્ઠિત નાગરિકો છે, ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓ છે, એ કાર્યકર્તાઓની સાથે અને બધી જે બહેનો આ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી છે એ સૌને સાથે રહીને આદિવાસી સમાજના જે અગ્રણીઓ છે એ અગ્રણીઓને પણ સાથે લઈને જ્યારે સાંભળવામાં આવશે અને આ વાતનું નિરાકરણ કેવી રીતના લાવવામાં આવે એ માટેના તમામ પ્રયત્નો કરવામાં આવશે અને ત્યારબાદ અમે પછીના કાર્યક્રમો શું આપવાના એ અંગેની અમે ચર્ચા કરીશું। એવું નથી કે 4 લોકો એ ગાડીમાં બેસીને બધી વાત ચર્ચા કરી અને આજના કાર્યક્રમનું સમાપન અમે 4 લોકોએ નક્કી કર્યા મુજબનું કર્યું છે, એવું નથી। આજે દિવસમાં જે ઘટના ઘટી બૌદ્ધિક પાર્ટીના જે સંમેલનમાં, એમાં દર્શનાબેન ધારાસભ્યનું, રાજપીપળાના ધારાસભ્યનું અપમાન થયું, મહિલા ધારાસભ્યનું અપમાન થયું અને આ એક વખત પૂરતું નથી। છેલ્લા 2 વર્ષથી સતત ને સતત જિલ્લા પ્રમુખ નીલ રાવ અને એમની ટીમ દ્વારા ધારાસભ્ય બેનનું સતત અપમાન કરવામાં આવે છે। એ ઉપરાંત બીજા અન્ય પાર્ટીના આગેવાનો દિનેશ તડવી જેવા લોકોનું પણ સતત અપમાન થયું છે અને મારું પણ ક્યાંક અનેક વખત અસભ્ય ભાષામાં જિલ્લા પ્રમુખ નીલ રાવ મારી સાથે પણ વર્તન કર્યું છે। આ બધી ઘટનાને લઈને દર્શનાબેન ધારાસભ્ય આજે જે પ્રકારની ઘટના ઘટી એને લઈને ખૂબ એ આવેશમાં આવી ગયા અને એમની નારાજગી બિલકુલ સાચી હતી અને એ આજે ધરણા પર અહીંયા ગાંધી પ્રતિમાની સામે બેસી ગયા અને આને પ્રદેશ સુધી વાત પહોંચી। આ પ્રદેશ સુધી વાત પહોંચી અને પ્રદેશે અમારી સાથે વાત કરી। પાર્ટીના ઘણા બધા વરિષ્ઠ લોકોએ પણ બેનને સમજાવ્યા કે પાર્ટીમાં જે પણ ઘટના ઘટી છે અત્યાર સુધી જે જિલ્લાના જે વરિષ્ઠ આગેવાનો જે છે, કે જે પાર્ટી જે ઊભી કરનારા લોકો જે છે, એવા લોકોને કંઈક ને કંઈક રીતના અવગણના થાય છે, અપમાન થાય છે, એ બધી જ બાબતની ચર્ચા કરવામાં આવશે અને હાલ પાર્ટીના ઘણા બધા આજના કાર્યક્રમો છે, એવા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો પાર્ટીના વરિષ્ઠ લોકો એમાં જોડાયેલા છે। એટલે આવતા સોમ કે મંગળવારે અમને બોલાવશે, બધા પ્રતિષ્ઠિત આગેવાનો પ્રતિનિધિ મંડળ પ્રદેશમાં જશે અને અમારી જે પણ કોઈક રજૂઆત છે ને નીલ રાવ જિલ્લા પ્રમુખ અને આખી ટીમ દ્વારા જે રીતના પાર્ટીના સિનિયર લોકોનું સતત ને સતત અવગણના થતી રહે છે, બધા પુરાવા આધાર સાથે અમે જઈશું। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।